अन्य समाचार वडोदराथी वडोदरामां पालिकानी घोर बेदरकारी सामे आवी छे। वडोदरा शहेरना किशनवाड़ी विस्तारमां लोको गटરના પાણીની સમસ્યાથી પરેશાન છે। જાગૃતિ મહોલ્લાના લોકો છેલ્લા 1 મહિનાથી ગટરના પાણી વચ્ચે રહેવા મજબૂર બન્યા છે। લોકોના ઘરોમાં ડ્રેનેજના દૂષિત પાણી ઉભરાતા હોવાના કારણે લોકો પોતાનું ઘર છોડવા મજબૂર બન્યા છે। છેલ્લા 1 મહિનાથી લોકો આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે। તેમ છતાં સ્થાનિક તંત્રની ઊંઘ હજી સુધી ઉડતી નથી। લોકો પોતાના ઘરમાં જમવાનું પણ બનાવી શકતા નથી। ઘરોમાં ગટરના પાણી ઉભરાતા હોવાથી લોકોના સ્વાસ્થ્યને મોટું નુકસાન પહોંચી રહ્યું છે। સ્થાનિકોની રજૂઆત બાદ પણ નિકાલ ન આવતા લોકોએ સૂત્રોચ્ચાર કર્યા। સ્થાનિકોને જાતે રૂપિયા ખર્ચી ડ્રેનેજ લાઇન નાખવાનો વારો આવ્યો છે, તો ઘર દીઠ 1500 થી 5000 રૂપિયા લોકો પાસેથી ઉઘરાવીને ડ્રેનેજ લાઇન નખાવી રહ્યા છે। ડ્રેનેજ લાઇનનું કામ પણ 6 મહિના થયા હોવા છતાં અઘરું છે અને હલકી ગુણવત્તાવાળું કામ કરતા હોવાના લોકો દ્વારા આક્ષેપ। ऑपरेशन के बाहर पाउडर लाखो, बाहर दवा छाटो, बाहर मशीन आवे छे। अत्यारे जे घरमां हालत छे एनी शुं छे? एक ऑपरेशन ने नथी देखातुं। घरमां रहेवाय पोजीशन छे ज नहीं। अत्यारे अमारी परिस्थिति ज नथी, कारण के रसोडामां जे पाणी आखुं भराई जाय ने बधुं फूटीने आगळ आवे छे। ते टाइमे अमे बच्चाओने बी बहार काढी मूकीए छे। हवे केटला टाइम बहार रहेवानुं? અત્યારે પણ તમે ઘરમાં જુઓ એટલી ખરાબ હાલત છે, જીવડા પડી ગયા છે, તો અમારે જવું ક્યાં? રાત અમે ભાડાના મકાનમાં જતા રહે છે, ઉજાગરા કરે છે એટલે ભાડાના મકાનમાં જતા રહે છે રહેવા। દિવસે ઘરમાં ઘેર આવીએ છે જોવા માટે, ઘર જોવા તો આવવું પડે ને સાહેબ, ઘેર જોવા આવીએ છે, બાકી તો ભાડાના ઘરમાં જ જતા રહે છે। રહેવાની પરિસ્થિતિ જ નથી, નાના બચ્ચા છે ઘરમાં। છેલ્લા 1.5-2 મહિનાથી આ લોકોની સમસ્યા બેક મારવાની આવી રહી છે અને વારંવારની રજૂઆત છે એમની, અને હમણાં તો આવે છે, સળિયા મારે છે અને જતા રહે છે। ખરેખર તો આનું પરમેનન્ટ સોલ્યુશન કોર્પોરેશને લાવવું જોઈએ। એક તરફ કોર્પોરેશન ટેક્સના પૈસા ઉઘરાવી રહ્યા છે અને બીજું લાઈન જોડવાના પણ પૈસા આ લોકોની પાસે લઈ રહ્યા છે, લોકો ખુદ કહી રહ્યા છે। તો આ કઈ રીતની નેતાગીરી છે કોર્પોરેશનમાં ચાલી રહી છે કે એમનું કોઈ સાંભળતું નથી। અંદર ગટરના ગોળ ચેમ્બર પર દબાણ ખૂબ જ કરેલું છે। તમે રિવ્યુ લીધો હોય કે ના લીધો, પણ તમે એકવાર જોઈને તમે લઈ શકો છો કે દબાણ કરેલું છે, તો એ કે અમે તોડીએ નહીં। તો મેં એમને એવું કીધું કે તમે ના તોડો ને તો અંદરથી ઘરની અંદરથી લાઈન લઈ અને તમે આગળની સાઈડ તમને 1500માં સ્કીમમાં કરી આપીએ।